નામ છે હાર્દિકભાઈ. હું આવ્યો છું બરોડાથી. ડભોઈની એક પ્રાથમિક શાળા નર્મદા વસાહતમાં આવ્યો છું. ગોપાલપુરાની બે શાળા છે, એક ગોપાલપુરા પ્રોપર ને ગોપાલપુરા વસાહતની, જે નર્મદા વસાહત કહે છે. હવે એક અન્નનું દાન છે, એક મહાન દાન છે. અન્નદાન છે, ધર્મ માટે સારું છે, લોકો માટે સારું છે, ગરીબ નાના નાના ભૂલકાઓ છે, દરેકના માટે સારું છે. હવે એક વાર્તા તમને કહું. એક સાધુ મહારાજ હતા. તેઓ ચારધામની જાત્રાએ ગયા. જ્યારે એ ચારધામની જાત્રાએ જઈને પાછા આવ્યા ત્યારે એમણે એક નિયમ કર્યો કે ચારધામની જાત્રા કરીને આવ્યો છું, જ્યાં પણ જઈશ ત્યાં પણ હું ચારધામની જાત્રા જેને કરી હશે એના ઘરે જ હું જમીશ. ત્યારે એઓ એક વહેલી સવારે એક જંગલમાં નાનકડા એવા ગામમાં જાય છે. ત્યારે એ ગામની અંદર ભાગોળની અંદર ચોરા ઉપર કંઈક લોકો બેઠા હોય છે. સાધુ મહારાજને જોઈને લોકો આવકાર તો આપે છે. ત્યારે સાધુ મહારાજને કહે છે કે ચાલો તમે અમારા ત્યાં જમવા. ત્યારે એ મહારાજે ના પાડી કે હું તમારે ત્યાં ના જમી શકું. ત્યારે એ લોકોએ કહ્યું કેમ ના જમી શકો, તમે તો એક સાધુ મહારાજ છો, તમે તો જમી જ શકો ને. તો પછી એ લોકોને કીધું કે અમે ચારધામની જેની જાત્રા કરી હશે એના ત્યાં જ હું જમીશ. એવામાં લોકો સલવાયા. હવે એ લોકો કરશે શું? એવામાં એક બાબા ઘાસનો ચારો માથે લઈને ઘર તરફ આવી રહ્યા હતા. એ બાબાને ઊભા રાખીને પૂછ્યું કે તમે ચારધામની જાત્રા કરી છે? તો બાબાએ કહ્યું કેમ? તો બધાએ કહ્યું કે આ મહારાજ સાધુ મહારાજ તો ચારધામની જાત્રા જેને કરી હોય એમના ઘરે જ જમી છે. અને એવામાં એ બાબા પણ એક દાનવીર હતા, એક અન્નનું દાન કરતા હતા. જે કોઈ ભૂખ્યા હોય એમને જમાડતા હતા અને સારી એવી સેવા કરતા હતા. તેવામાં એ જૂઠું બોલીને સાધુ મહારાજને એમના ઘરે લઈ ગયા અને એમને જમાડ્યા. એવામાં બપોર થઈને સાંજ થવા આવી હતી. તો સાધુ મહારાજને એ બાબાએ કહ્યું કે તમે હવે રાતની રાત મારી ત્યાં રોકાઈ જાઓ, તમે સવારે પોળમાં નીકળી જજો તમારે જ્યાં જવાનું હોય ત્યાં. તો કંઈ વાંધો નહીં. તો સાધુ મહારાજ રાજી થઈ ગયા અને એ લોકો ઘરની બહાર આંગણની અંદર ખાટલા નાખીને સૂતા હતા અને સૂતા વાતો કરતા હતા કે તમે કેદારનાથની અંદર કઈ જગ્યાએ રોકાયા હતા. તો એમને પસ્તાવો થયો અને પણ આખરે એમને સાચું સાધુ મહારાજને કહી દીધું કે મેં તમને એક વાત ખોટી કીધી છે. તો કે શું? તો કે મેં કોઈ ચારધામની જાત્રા કરી નથી. ખેતરથી ઘરે ને ઘરેથી ખેતરે જતો હતો. મારું તો એક અન્નનું ભૂખ્યાને જમવાનું સેવા કરું છું. કોઈ બી ભૂખ્યો મળતો હોય એને હું જમાડી દઉં છું. એ જ રીતે આ એક સેવા લઈને આવ્યા છે. એવામાં સાધુ મહારાજને એક ગાય દેખાઈ. ગામની અંદર ગેટ હતો, ગેટ તો બંધ હતો, પણ ગાય અંદર કઈ રીતે પ્રવેશી એ વિચાર કરવા લાગ્યા. ત્યારે એમને એવું અચંબિત પામી ગયા કે આ ગાય કંઈક ને કંઈક તો છે જ. એટલે પછી ગાયને એવું પૂછ્યું કે તમે ગૌ માતા કોણ છો? તો ગૌ માતાએ કીધું કે હું તો ગંગા મૈયા છું. તો ગંગા મૈયા તો લોકોના પાપ ધોવે છે. એ પાપનો મેલ મારે રાખવાનો હોય છે. એ મેલ પણ મારે ધોવાનો હોય છે. તો હું આવા દાનવીના ત્યાં હું આવી છું. એ રીતે આ ધોળની અંદર હું આરોટું છું ને મારા પાપ હું ધોઉં છું. એ જ રીતે અમે બી એક એવી સેવા લઈને આવ્યા છે. ચાલો એ તરફ અમે જઈએ. ફરી એકવાર શું બોલીશું આપણે? થેન્ક યુ. યસ.